નમસ્કાર, હું પુરાણ ગોંડલિયા આધાર એનેબલ ડાયસ માર્ગદર્શન વિડિયો ટ્યુટોરિયલ ભાગ 1 માં આપનું સ્વાગત કરું છું. આ વિડિયોમાં આપણે જોઈશું આધાર એનેબલ ડાયસનો પરિચય અને પ્રથમ વખત લોગિન પાસવર્ડ કેવી રીતે સેટ કરશો. સૌજન્ય સર્વ શિક્ષા અભિયાન. સૌપ્રથમ આધાર એનેબલ ડાયસનો પરિચય. સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત રાજ્યની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ કે જેમાં સરકારી, ગ્રાન્ટેડ, ખાનગી અને આશ્રમ શાળાઓનો સમાવેશ થાય છે, તેમાં ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરતા તમામ બાળકોની માહિતી વર્ષ 2012-13 થી એકત્રિત કરી ઓનલાઈન અપડેટ કરવામાં આવે છે, જેમાં તમામ બાળકોને વ્યક્તિગત 18 અંકનો એક યુઆઈડી નંબર આપવામાં આવે છે. વર્ષ 2017-18 માં ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરતા તમામ બાળકોના નામ સહિતની અન્ય માહિતી ઓનલાઈન એકત્રિત કરી હવેથી શાળા કક્ષાએથી જ ડેટાબેઝ ઓનલાઈન કરવાની કામગીરી આધાર એનેબલ ડાયસ અંતર્ગત કરવામાં આવનાર છે. આધાર એનેબલ ડાયસ શા માટે? શાળા છોડી જતા બાળકોને ફરી દાખલ કરવા માટે, અનિયમિત બાળકોનું મોનિટરિંગ માટે, વિદ્યાર્થીઓને મળતી સુવિધાઓનું મોનિટરિંગ માટે, તેમજ ગુણોત્સવમાં દરેક બાળકનું OMR બેઝ લર્નિંગ લેવલ જાણવા માટે. અગત્યની સૂચના. આરટીઈ શિક્ષણનો અધિકાર 2009 અનુસાર દરેક પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓએ આ માહિતી આપવી ફરજિયાત છે. શાળા કક્ષાએ આધાર ડાયસ ઓનલાઈન અપડેશન સમયસર પૂર્ણ કરવું એ શાળાના આચાર્યશ્રી કે મુખ્ય શિક્ષકશ્રીની જવાબદારી છે. સમયસર અપડેશન પૂર્ણ ન કરનાર જે તે શાળા સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. શાળામાં જ્યારે પણ વિદ્યાર્થીઓની સંખ્યામાં ફેરફાર થાય તો તેવા સંજોગોમાં તુરંત એની વિગત ઓનલાઈન અપડેટ કરવાની રહેશે. જેમ કે કોઈ વિદ્યાર્થી શાળા છોડે છે અથવા તો કોઈ વિદ્યાર્થી આપની શાળામાં નવો પ્રવેશ મેળવે છે તો એમની વિગત ઓનલાઈન અપડેટ કરશો. શાળાના અગત્યના શૈક્ષણિક દસ્તાવેજમાં ફરજિયાતપણે યુઆઈડી નંબર દર્શાવવાના રહેશે. જેમ કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે લિવિંગ સર્ટિફિકેટ, માઇગ્રેશન કાર્ડ, ટ્રાન્સફર સર્ટિફિકેટ વગેરેમાં યુઆઈડી નંબર લખશો. આ માહિતીનો ઉપયોગ સરકારશ્રી તરફથી વિદ્યાર્થીઓને મળતી અન્ય યોજનાઓ માટે પણ થવાનો હોય તમામ વિગતો ચોકસાઈપૂર્વક ઓનલાઈન સબમિટ કરવી. ઓનલાઈન અપડેટ માટે ગૂગલ ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કરવો બેસ્ટ વ્યૂ માટે. હવે જોઈએ આધાર એનેબલ ડાયસ અંતર્ગત લોગિન પાસવર્ડ કેવી રીતે સેટ કરશો. ઇન્ટરનેટ પર કનેક્ટ થયા બાદ સૌપ્રથમ ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કરો અને તેમાં ગૂગલમાં જઈને આપ અહીંયા ટાઈપ કરો SSA ગુજરાત. ત્યારબાદ સર્ચ આપતાની સાથે જ સીધું જ આપણને પહેલી જ લિંક આ રીતે દેખાશે SSA ગુજરાત. તો એમના ઉપર ક્લિક કરો. ક્લિક કરતાની સાથે જ SSA નું ડેશબોર્ડ આપની સામે દેખાશે. આપ ચાહો તો અહીંયા સીધું જ www.ssagujrat.org URL પણ ટાઈપ કરી શકો છો. ત્યારબાદ આપને જે અહીંયા આઇકન દેખાય છે એમાં અહીંયા ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ નો લોગો આપ જોઈ શકો છો. તો એમના ઉપર ક્લિક કરો. ક્લિક કરતાની સાથે જ નવી જ ટેબ ઓપન થશે જેમાં આધાર એનેબલ ડાયસ વેલકમ ટુ આધાર એનેબલ ડાયસ આપ જોઈ શકો છો. એમાં અહીંયા જમણી બાજુ ઉપરની સાઈડ આપને લોગિન એવું લખેલું દેખાશે. તો લોગિન ઉપર ક્લિક કરો. ક્લિક કરતાની સાથે જ અહીંયા આપની સામે જે પેજ દેખાય છે એ કંઈક આવું હશે, જેમાં અહીંયા ઇમ્પોર્ટન્ટ મેસેજ અહીંયા ખાસ વાંચશો કે દરેક શાળાએ પોતાનો ડાયસ કોડ અને પાસવર્ડ SSA@123 થી લોગિન કરવું. દરેક યુઝર પોતાનો ઈમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર સાચો નાખવો જેથી ઓટીપી પાસવર્ડ સેન્ડ થાય. તો અહીંયા આપણે સૌપ્રથમ એપ્લિકેશન લોગિનમાં જશું. જમણી બાજુ અહીંયા આપ જોઈ શકો છો એપ્લિકેશન લોગિન યુઝર નેમ અને પાસવર્ડ એવું લખેલ છે. તો યુઝર નેમમાં
આપે આપની શાળાનો ડાયસ કોડ લખવાનો રહેશે અને પાસવર્ડમાં અહીંયા આ સૂચનામાં આપણે જોયું SSA@123, ત્યારબાદ લોગિન. તો હું યુઝરનેમમાં મારી શાળાનો ડાયસ કોડ લખું છું, ત્યારબાદ પાસવર્ડમાં ડિફોલ્ટ SSA@123. આટલું લખી હું લોગિન ઉપર ક્લિક કરું છું. અહીંયા જો આ રીતે આપને ઓપ્શન આવે, આપ ચાહો તો સેવ યોર પાસવર્ડ ફોર ધીસ સાઇટ, આપના બ્રાઉઝરમાં આ પાસવર્ડ સેવ રાખી શકો છો, અન્યથા શક્ય હોય ત્યાં સુધી નેવર ઉપર ક્લિક કરશો. હવે આપ જોઈ શકો છો આપની શાળાનું નામ પણ અહીંયા જોઈ શકો છો, વેલકમ ટુ આપના શાળાના ડાયસ કોડ હશે, ત્યારબાદ આપની સ્કૂલનું નામ આપે અહીંયા રીતે વાંચી શકશો. તો અહીંયા મારી સ્કૂલના ડાયસ કોડ અને મારી સ્કૂલનું નામ છે. હવે પહેલું સ્ટેપ, હવે આપ આપના પાસવર્ડ ચેન્જ કરી શકો છો. તો એન્ટર ન્યૂ પાસવર્ડ અહીંયા લખેલું છે, ત્યાં આપ હવે જે પાસવર્ડ રાખવા માંગતા હોય એ નવા પાસવર્ડ લખવાના રહેશે. ત્યારબાદ એમની નીચે કન્ફર્મ પાસવર્ડમાં ફરી એ જ પાસવર્ડ લખવાના રહેશે, ત્યારબાદ સેવ ઉપર ક્લિક કરશો. તો હું અહીંયા પાસવર્ડ લખું છું, બંને જગ્યાએ પાસવર્ડ લખી ત્યારબાદ સેવ ઉપર ક્લિક કરું છું. તો અહીંયા આપ મેસેજ પણ મળે છે, રેકોર્ડ સેવ સક્સેસફુલી, ઓકે. હવે ત્યારબાદ આપના યુઝરની માહિતી એન્ટર કરો. તો અહીંયા સૌપ્રથમ પ્રિન્સિપલ નેમ લખેલ છે, ત્યાં આપે શાળાના આચાર્યનું નામ લખવાનું રહેશે. ત્યારબાદ ઈમેલ એડ્રેસ, અહીંયા મોબાઈલ નંબર. ખાસ ધ્યાન લેશો, ઈમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર લખવામાં ખાસ કાળજી રાખશો, જેથી ઓટીપી સેન્ડ થાય. અહીંયા વિગત લખ્યા પછી હું અહીંયા સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરું છું. ક્લિક કરતાની સાથે જ આપના અહીંયા જે આપે ઈમેલ લખ્યું છે એ ઈમેલ ઉપર અને અહીંયા જે મોબાઈલ નંબર લખ્યા છે એ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી એટલે કે વન ટાઈમ પાસવર્ડ મેસેજ મળ્યા છે. તો એમાં જે કોડ લખેલ છે એ અહીંયા એન્ટર રિસીવ્ડ ઓટીપી એવું લખ્યું છે, એમાં એ કોડ લખી ત્યારબાદ સેવ ઉપર ક્લિક કરશું. તો મને જે મેસેજમાં ઓટીપી મળેલ છે એ અહીંયા કોડ લખ્યા છે, ત્યારબાદ હવે સેવ ઉપર ક્લિક કરું છું. તો હવે આપ જોઈ શકો છો પ્લીઝ અગેન લોગિન ફોર ન્યૂ પાસવર્ડ. તો હવે આપે ફરીથી જે લોગિન થવાનું છે એ નવા જે પાસવર્ડ સેટ કર્યા છે એ નવા પાસવર્ડથી લોગિન થવાનું રહેશે. નીચે ક્લોઝ પર ક્લિક કરશું. હવે આ રીતે જે પેજ દેખાય છે જેમાં એપ્લિકેશન લોગિન છે, તો હવે આપણે યુઝર નેમ ડાયસ કોડ અને પાસવર્ડમાં જે આપણે નવા પાસવર્ડ સેટ કર્યા છે એ પાસવર્ડથી લોગિન થવાનું રહેશે. હવે પછીની માહિતી વિડીયો ભાગ 2 માં જોઈશું.